હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગીતાઝ હેલ્ધી કિચન। આજે આપણે બનાવીશું ચોકો લાવા કપકેક, જે ખૂબ જ સોફ્ટ અને ચોકલેટી બને છે। ચોકો લાવા કપકેક બનાવવા માટે આપણે 2 પેકેટ બોનબોન બિસ્કિટના લઈશું। આ બિસ્કિટને આપણે એક મિક્સર જારની અંદર ક્રશ કરી લઈશું। તમે બોનબોનના બદલે કોઈ પણ ચોકલેટી બિસ્કિટ લઈ શકો છો। હવે આપણે ક્રશ કરેલા બિસ્કિટને એક મોટા બાઉલની અંદર કાઢી લઈશું। ત્યારબાદ તેમાં આપણે 1 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરીશું અને 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું। હવે આપણે આ ડ્રાય મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું। બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જરૂર મુજબ થોડું દૂધ એડ કરી અને પતલું બેટર બનાવી લઈશું। દૂધ આપણે જરૂર મુજબ થોડું જ એડ કરીશું। આ ચોકો લાવા કપકેક ખૂબ જ સોફ્ટ અને ચોકલેટી બને છે, જે નાના બાળકોને તો ખૂબ જ પસંદ આવશે। બેટરની અંદર લમ્સ ના રહે તે મુજબ આપણે થોડું દૂધ એડ કરી બેટરને ફેટતા રહીશું। તમે જોઈ શકો છો આપણું બેટર રેડી થઈ ગયું છે। હવે આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન ઈનો અને 1 ટેબલસ્પૂન દૂધ એડ કરી અને મિશ્રણને બરાબર ફેટી લઈશું। હવે આપણે સિલિકોન મોલ્ડની અંદર 1 ચમચો બેટર એડ કરીશું। આપણે સિલિકોન મોલ્ડને પૂરા ભરવાના નથી, તેને પોણા જ ભરવાના છે। વચ્ચે આપણે એક ટુકડો સ્વીટ ચોકલેટનો મૂકીશું। ત્યારબાદ ફરીથી આપણે 1 ચમચો બેટર એડ કરી દઈશું। હવે આપણે ઉપર વર્મિસેલી સ્પ્રિંકલ કરી દઈશું। આ ચોકો લાવા કપકેકને આપણે પ્રીહીટ કરેલા ઓવનની અંદર 12 મિનિટ માટે 180 ડિગ્રી ઉપર મૂકી દઈશું। 12 મિનિટ પછી આપણી ચોકો લાવા કપકેક રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આપણી ચોકો લાવા કપકેક ખૂબ જ ડિલિશિયસ લાગી રહી છે। તમે અંદરથી પણ જોઈ શકો છો કે તે ચોકલેટી લાગે છે। તો રેડી છે ચોકો લાવા કપકેક। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।